તો ખેડા જિલ્લામાં આવેલા નડિયાદમાં જર્જરિત સત્યમ ફ્લેટની ગેલેરીનો હિસ્સો તૂટી પડતા ભયનો માહોલ છે। નડિયાદ શહેરના જિલ્લા ઉદ્યોગની નજીક આવેલા જર્જરિત સત્યમ ફ્લેટમાં અકસ્માત ઘટના સર્જાઈ હતી। 30 વર્ષ જૂનો સત્યમ ફ્લેટની ગેલેરીનો હિસ્સો અચાનક તૂટી પડતા સ્થાનિકો અને દુકાનદારોમાં ભયનો માહોલ છે। ફ્લેટની ગેલેરીનો એક હિસ્સો રાત્રિના સમયે તૂટી પડ્યો। ઘટના સમયે ત્યાં લોકો હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે। ઘટનાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છે। લોકોમાં ભવિષ્ય વધુ ભાગ ઘસે તેવી ચિંતા વ્યાપી ગઈ છે। લોકોની માંગ છે કે તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા અને જીર્ણોદ્ધાર માટે પગલાં ભરવામાં આવે। ફ્લેટમાં 19 પરિવારો રહે છે, જે અત્યારે ભયના માહોલમાં જીવે છે। હાલમાં આ બાબતે મહાનગરપાલિકા દ્વારા હાલમાં કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ। ખેડા જિલ્લામાં આવેલા નડિયાદમાં યુવાનો તલવારની બર્થડે કેક કાપતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। વિકાસ યાદવ નામના યુવકે બર્થડે પાર્ટીમાં તલવારથી કેક કાપવાની સાથે સાથે પોતે ખલનાયક ગીત ઉપર યુવાનો નાચી રહ્યા છે। વિડીયોમાં દર્શાવેલ લોકેશન મુજબ બિલોદરા જેલની આસપાસનો વિડીયો હોવાનું જણાય છે। નડિયાદના રિંગ રોડ પર આવેલા કોઈ અવાવર જગ્યા પર બર્થડે પાર્ટી ઉજવવામાં આવી રહી છે। ખુલ્લેઆમ તલવાર સાથે પ્રદર્શન કરતા જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ થયો છે। નડિયાદ ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠ્યા છે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ।